તરંગ સ્વરૂપ અને દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જો આવું બધી વસ્તુ જોઈ, ફરીથી એની અંદર આપણે એકવાર હજી છેલ્લે આપણે આવું એક તરંગ દોર્યું હતું અને એક તરંગ પેકેટ આમ દર્શાવ્યું હતું. આવી રચના એક દર્શાવી હતી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર. જો એ શું કહેવા માગે છે ફરીથી કે કોઈ પણ દ્રવ્ય છે અને કોઈ પણ વિકિરણ છે. વિકિરણના બે સ્વરૂપ છે. વિકિરણનું એક સ્વરૂપ એટલે તરંગ સ્વરૂપ, બીજું સ્વરૂપ એટલે જે નવું આપણને મળ્યું છે એ ફોટોન સ્વરૂપ. એટલે વિકિરણ બે સ્વરૂપે છે. તો એના ઉપરથી લુઈસ દ બ્રોગલીને વિચાર આવ્યો કે જો વિકિરણના બે સ્વરૂપ હોય તો દ્રવ્યના પણ બે સ્વરૂપ હોવા જોઈએ. એટલે દ્રવ્યનું એક સ્વરૂપ તો દ્રવ્ય એટલે કણ, એટલે દ્રવ્યનું બીજું સ્વરૂપ એ હોવું જોઈએ. દ્રવ્યનું બીજું સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? દ્રવ્યનું બીજું સ્વરૂપ એટલે તરંગ સ્વરૂપ હોવું જોઈએ. એ તરંગ સ્વરૂપ છે એના આધારે દ્રવ્ય સાથે કેવી તરંગ લંબાઈ હોય તો દ બ્રોગલીએ કીધું કે ભાઈ આવી તરંગ લંબાઈ હોય, h/p h/mv જેવી. બરાબર? એટલે આ તમને સૂત્ર જોવો ને તરત ખબર પડી જાય કે આ છે ને ગતિ કરતા કણ માટે છે, સ્થિર કણ માટે તો છે જ નહીં. સ્થિર કણને તો વેગમાન જ 0 હોય એટલે તરંગ લંબાઈ આવે જ નહીં. એટલે ગતિ કરતા કણ માટે જ છે. બરાબર? અને આની અંદર તમે જુઓ તો ખબર પડે કે જો એક બાજુ તરંગ લંબાઈ છે એટલે તરંગ સ્વરૂપની વાત થઈ, બીજી બાજુ વેગમાન તો કણને જોઈ. બરાબર? એટલે દ્રવ્ય સ્વરૂપની વાત થઈ. આ તો અચળાંક થઈ. એટલે આ એક કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બે આ સૂત્રની અંદર દેખાય છે. આવું દ બ્રોગલીએ સૂત્ર આપ્યું કે કોઈ પણ કણ સાથે આવી તરંગ લંબાઈ હોય. પછી આપણે ગણતરી કરી હતી કે ખૂબ મોટા કણ માટે ઓલા 120 ગ્રામ 0.12 કિલોગ્રામના કણ માટે આપણે ગણતરી કરી હતી. બરાબર? તો એની અંદર આપણે જોયું હતું તરંગ લંબાઈ તો હાવ 10⁻34 મીટર એવી આવતી હતી. એટલે ઓલા રેન્જમાં આવતી નહોતી. જે વિદ્યુત ચુંબકીય વર્ણપટની તરંગ લંબાઈ છે ઓછામાં ઓછી વધારે એમાં નથી આવતી. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ વધારે દળ ધરાવતો પદાર્થ હોય ને તો એનું તરંગ સ્વરૂપ નથી. એટલે વ્યવહારમાં આપણે આ સ્વીકારવાનું નથી. આ આપણે રોજબરોજના વિજ્ઞાનમાં નથી આપ જોવા મળતું, પણ સૂક્ષ્મ અણુ પરમાણુ લેવાને. પછી આપણે ઇલેક્ટ્રોન માટે ગણતરી કરી કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન માટે આ તરંગ લંબાઈ કેટલી? તો ઇલેક્ટ્રોન માટે આ તરંગ લંબાઈ નેનોમીટરના ક્રમની મળતી હતી. એટલે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપ હોય એટલે સૂક્ષ્મ દ્રવ્યને તરંગ સ્વરૂપ હોય. બરાબર? સ્થૂળ દ્રવ્યને એટલે કોઈ પણ મોટા પરિમાણવાળા વધારે દળ ધરાવતા પદાર્થને તરંગ સ્વરૂપ નથી. પછી આપણે એમ કીધું હાલો એનું તરંગ સ્વરૂપ છે બરાબર, તો એની સાથે કેવું તરંગ રહેશે, કેટલી તરંગ લંબાઈવાળું તરંગ એની સાથે સંકળાયેલું રહેશે. તેમાં પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવ્યો. એમાં એક આવું આપણે લખ્યું હતું ΔX × ΔP બરાબર h કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા. એટલે જ્યારે તમે કોઈ પણ દ્રવ્યને તરંગ સ્વરૂપે વિચારો, દ્રવ્ય એટલે કણ સ્વરૂપે છે અને બીજું સ્વરૂપ તરંગ સ્વરૂપ તમે વિચારો, ત્યારે આ બે ભૌતિક રાશિ છે એનું સંપૂર્ણ નિશ્ચિતતાથી પાલન થઈ શકે નહીં. એટલે આ બેનું સચોટ મૂલ્ય મળે નહીં. આ વધારે ચોક્કસ લેવા જાઓ તો આ અનિશ્ચિત બની જાય, આ વધારે ચોક્કસ લેવા જાઓ તો આ અનિશ્ચિત બની જાય. એટલે આવ્યો હાઇઝનબર્ગનો સિદ્ધાંત. એવું થવાનું કારણ એ કારણ કે દ્રવ્ય એક સ્વરૂપ તો હતું અને એનું બીજું સ્વરૂપ તમે લીધું એટલે બે એક સ્વરૂપ એક આરે તમે લેવા જાઓ, દ્રવ્યના બે સ્વરૂપ એક આરે લેવા જાઓ, તરંગ અને દ્રવ્ય. એટલા માટે આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ દ્રવ્ય માટે છે, પણ એ દ્રવ્યને તો તમે તરંગ સ્વરૂપે વિચાર્યું છે. એટલે જે ઇલેક્ટ્રોનને તમે આવી તરંગ લંબાઈ કીધી, આ તરંગ લંબાઈવાળા ઇલેક્ટ્રોન માટે આ નિશ્ચિત નહીં હોય અને આ નિશ્ચિત નહીં હોય, બે થોડા અનિશ્ચિત હશે. એ સમજાવવા માટે આપણે આવી બે આકૃતિ દોરી દીધી. પછી એની અંદર જોયું કે એક તરંગ છે તો એક તરંગમાં તમને દેખાય બધે કંપ વિસ્તાર સરખો છે અને એક તરંગને નિશ્ચિત તરંગ લંબાઈ હોય. બરાબર? એટલે એક તરંગ હોય તો તરંગ લંબાઈ નિશ્ચિત એટલે વેગમાન નિશ્ચિત હોય. એટલે એક તરંગ માટે આપણે ΔP → 0 એવું લખ્યું હતું. વેગમાન નિશ્ચિત એટલે વેગમાનનો ફેરફાર તો આવે જ નહીં. તો વેગમાનનો ફેરફાર ન આવે તો હાલો સ્થાનમાં શું છે? સ્થાનનો ફેરફાર કેટલો? તો સ્થાનનો ફેરફાર છે એ તરંગ ઉપરથી કઈ રીતના ગણતરી થાય તો બોરે સંભાવનાત્મક વિધેય આપ્યું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ વિસ્તારમાં મળવાની સંભાવના કેટલી. તો એના માટે એને એમ કીધું તમે જે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે વિચાર્યું ને એ તરંગની અંદર જ્યાં તરંગનો કંપ વિસ્તાર વધારે હોય ને અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન હશે.
બરાબર. તો તમે આ તરંગની અંદર તો બધે કંપ વિસ્તાર સરખો છે, તો બધે સરખો કંપ વિસ્તાર હોય તો બધે મળવાની સંભાવના એક સરખી. આ બાજુ ગમે હશે, આ બાજુ ગમે હશે, ક્યાં હશે કંઈ નક્કી થાય નહીં. એટલે એક તરંગ માટે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી થઈ જશે કે જ્યારે ડેલ્ટા પી ટેન્સ ટુ 0 થાય છે. પાછું એક તરંગ માટે વેગમાં નિશ્ચિત થાય પણ સ્થાન સંપૂર્ણ અનિશ્ચિત થાય, બેનો ગુણાકાર કરો 0 થઈ જાય. એટલે જે હાઇઝનબર્ગે એ જ કીધું કે કોઈ પણ એકનું સ્થાન અને વેગમાન બે એક હારે નિશ્ચિત ન થઈ શકે. એક નિશ્ચિત કરવા જાઓ એટલે બીજું અનિશ્ચિત બને, થોડુંક બે અનિશ્ચિત રાખવું પડશે. પછી આપણે આવું તરંગ પેકેટ દોર્યું. તરંગ પેકેટ શું છે? જુદા જુદા તરંગ લંબાઈવાળા તરંગો ભેગા થાય ને એટલે આવું થાય. એટલે ક્યાંક કંપ વિસ્તાર વધે, ક્યાંક કંપ વિસ્તાર ઘટે, જેને આપણે સ્પંદ એવું નામ આપ્યું હતું 11માની અંદર તરંગ ચેપ્ટરની અંદર. સ્પંદ એટલે આ જ. હવે આ કંપ વિસ્તાર જ્યાં વધારે છે તો બોરને ઓલું સંભાવનાત્મક વિધેય આપ્યું છે કે ભાઈ જ્યાં કંપ વિસ્તાર વધારે હોય ને ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે. તો તમે આની વાત કરો તો આની અંદર તો તરંગ લંબાઈ એક નથી, કેટલી છે? 4-5 તરંગ લંબાઈ હોય, 5-6 તરંગ લંબાઈ હોય. કેમ? કારણ કે જુદી જુદી તરંગ લંબાઈવાળા તરંગો ભેગા કરવા આવું થાય. તો આની અંદર તરંગ લંબાઈ વધારે છે એટલે ડેલ્ટા પી અનિશ્ચિત તો છે જ, પણ ઇન્ફિનિટિવ નહીં. કેમ? કારણ કે 5 તરંગ લંબાઈ હોય તો 5 વેગમાન થાય. પછી સ્થાન માટે તો સ્થાન એ આમાં નિશ્ચિત થઈ જાય, આટલા વિસ્તારમાં જ મળે ઇલેક્ટ્રોન. કેમ? એટલા વિસ્તારમાં કંપ વિસ્તાર વધારે, અહીંયા તો જે ઓછો છે એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન આટલામાં જોઈ ક્યાંક. જે આમાં ઇન્ફિનિટિવ ગયા હોય એ નક્કી જ નથી થતું, આમાં નક્કી થઈ જાય છે આટલા વિસ્તારમાં. તો આનું સ્થાન નિશ્ચિત કહેવાય. ડેલ્ટા એક્સ એ થોડુંક જ અનિશ્ચિત, ડેલ્ટા એક્સ થોડુંક અનિશ્ચિત, ડેલ્ટા પી થોડુંક અનિશ્ચિત. તો બેનો ગુણાકાર કરો ને તો આ સૂત્રનું પાલન થાય. એટલે તરંગ પેકેટથી તમને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું જે સમીકરણ છે એ અને કણનું સ્થાન છે એ મળે, એક તરંગથી મળે નહીં. કે જે તમે કણ છે, જે કણને સ્થાન હોય જ, વેગમાન હોય જ, કારણ કે કણને હોય જ. બરાબર. કોઈ પણ આપણે વ્યક્તિ છે એનું આપણે કંઈક સરનામું આપવું છે તો એનું ચોક્કસ સરનામું કહી શકાય. એને ફોન કરીને પૂછી લ્યો કે કઈ જગ્યાએ છે એટલે એને તમે કહ્યો કે આ જગ્યાએ છે. પછી એને બે જગ્યાએ સરનામું મળે નહીં, બે સ્થાને એક સાથે હોઈ શકે નહીં. એ ગુરુકુળમાં હોય અને ઘરે હોય એવું શક્ય નથી. બરાબર. પણ સૂક્ષ્મ અણુ પરમાણુ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, જે ખૂબ ઝડપથી ગતિ કરતા હોય ને ત્યારે એનું સ્થાન ખબર જ નહીં પડે ક્યાં છે. તો ખબર નહીં પડે ને ત્યારે આ આવશે કે લગભગ આટલામાં છે એટલે આટલું સ્થાનની અનિશ્ચિતતા અને લગભગ આટલો વેગમાનની અનિશ્ચિતતા. બરાબર. આ બેનો ગુણાકાર આટલો લઈએ આપણે, કારણ કે આપણે ત્યારે એને તરંગ સ્વરૂપે વિચાર્યું. એટલે દ્રવ્યના તરંગ સ્વરૂપની આપણે આ વાત કરી કે લુઈસ ધ બ્રોગલીએ જે તરંગ સમીકરણ આપ્યું છે એ તરંગ લંબાઈ એટલે કઈ તરંગ લંબાઈ? આવી તરંગ લંબાઈ, આવું તરંગ, કેવું તરંગ હશે? તો એમાં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા હાઈથી આવી જ જાય. એમાં તમને 3 ભાગની અંદર અલગ અલગ પ્રશ્ન 2-2 માર્કના પૂછાય. બરાબર. કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ સમજાવો, જેમાં લુઈસ ધ બ્રોગલીએ જે તરંગ લંબાઈનું સમીકરણ આપ્યું અહીંયા લગી તમારે લખવાનું થાય. પછી ધ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર પરથી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈની ગણતરી કરો. એમાં આપણે 2 ગણતરી કરી હતી, એક મોટા દળવાળા માટે, એક નાના દળવાળા માટે. બરાબર. કે વોલ્ટેજથી પ્રવેગિત ગતિ કરાવેલા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. પછી એના પછી આવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. 3 થિયરી તમને પૂછાય. દ્રવ્યનું તરંગ સ્વરૂપ છે ને એમાં 3 2-2 માર્ક. દ્રવ્યનું તરંગ સ્વરૂપ એટલે શું? ધ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર મેળવો. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનું મેળવો. ધ બ્રોગલીની તરંગ લંબાઈ સૂત્ર પરથી વોલ્ટેજથી પ્રભાવિત કરેલા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મેળવો. અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. બરાબર. એ 3 પૂછાય. હવે જે કોઈ પણ દ્રવ્ય છે એની સાથે તરંગ લંબાઈ છે એને તરંગ સ્વરૂપ છે. બરાબર. તો એને તરંગ સ્વરૂપ છે તો તરંગની જે ઘટના હતી જોઈજો. આપણે મેં પહેલાં લખ્યું હતું કે વિકિરણ, તરંગ સ્વરૂપ અને ફોટોન સ્વરૂપ. તરંગની અંદર આપણે લખ્યું વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન. પછી મેં કણની અંદર લખ્યું ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર. બરાબર. એટલે જો કોઈ પણ દ્રવ્ય છે એ તરંગ સ્વરૂપ ધરાવે તો તરંગની જે ઘટના હોય ને એનું પાલન કરતા હોવા જોઈએ. એટલે દાખલા તરીકે આપણે કીધું ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે છે, તો ઇલેક્ટ્રોન જો તરંગ સ્વરૂપે હોય તો ઇલેક્ટ્રોનનું વિવર્તન થવું જોઈએ, ઇલેક્ટ્રોનનું વ્યતિકરણ થવું જોઈએ, કારણ કે તરંગનું વ્યતિકરણ વિવર્તન થાય. બરાબર.
તો એ જ હવે સાબિતી માટેનો આ પ્રયોગ છે ડેવિસન ગરમનનો પ્રયોગ. લુઈસ ધ બ્રોગલીએ તો વિચાર રજૂ કર્યો છે અને એના ઉપરથી પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ બધા એને સૈદ્ધાંતિક વિચાર રજૂ કર્યા કે આવી રીતનું હોઈ શકે. પણ એનું પ્રાયોગિક જે સમર્થન છે, પ્રાયોગિક સાબિતી ડેવિસન ગરમનના પ્રયોગની અંદર આવી. ડેવિસન ગરમનનો પ્રયોગ છે એ સમજાવો, બરાબર, એની પ્રાયોગિક ગોઠવણ અને એનું અંદરની પ્રાયોગિક રચના, એનું કાર્ય. તો એ તમારે 3 માર્કની અંદર પૂછાય. તો આ તમારી ડેવિસન ગરમનના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ. એને સૌ પ્રથમ ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે છે ને એ પ્રાયોગિક ધોરણે અવલોકન મેળવ્યું. જેવી રીતના કેમ લિનાર્ડે અવલોકન મેળવ્યું, આઇન્સ્ટાઈને કોઈ પ્રયોગ નથી કર્યો, એને સમજાયું. લિનાર્ડે અવલોકન મેળવ્યું કે આવૃત્તિ વધે ઉર્જા વધે. પછી આવૃત્તિ વધે કેમ ઉર્જા વધે છે એ ખબર ન પડી, એની સમજૂતી આઇન્સ્ટાઈને આપી. એટલે આઇન્સ્ટાઈને સૈદ્ધાંતિક સમજૂતી આપી છે. એનો પ્રયોગ એટલે તો લિનાર્ડનો ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ. તેવી રીતના જ ડ બ્રોગલીએ તો સૈદ્ધાંતિક વિચાર રજૂ કર્યો છે અને સમજૂતી આપી કે આવું હોઈ શકે એમ. તો એવું હોઈ શકે એની સાથેના પ્રયોગના અવલોકનો એવા મળવા પડે, બરાબર. તો એ પ્રયોગનું પહેલું અવલોકન છે ડેવિસન ગરમનનો પ્રયોગ ઈસવીસન 1927ની અંદર આ પ્રયોગ કરવામાં આવ્યો. 2 વૈજ્ઞાનિક એક સાથે, ડેવિસન અને ગરમન, 2 વૈજ્ઞાનિક છે. 2 વૈજ્ઞાનિકોએ એક સાથે પ્રયોગ કર્યો અને ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય છે એવું અવલોકન મેળવ્યું. વિવર્તન તો કેનું થાય? તરંગનું થાય. એટલે આ સાબિત થઈ ગયું કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે છે. વળી પાછા એ સમયગાળામાં પછી થોમ્સને આ મેળવ્યું હતું ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય એને 1 વર્ષ પછી ઈસવીસન 1928ની અંદર, બરાબર. જે ડેવિસન ગરમરે આ વર્ષની અંદર જે ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય એનું જે આ પ્રાયોગિક ગોઠવણ એ અવલોકન મેળવ્યું ને એના માનમાં એને ઈસવીસન 1937ની અંદર તો નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું આ 2 વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે. તો એની આપણે પ્રાયોગિક ગોઠવણ સમજવાની છે અને કઈ રીતના વિવર્તન થાય છે એ જોવાનું, બરાબર. તો એની જે પ્રાયોગિક ગોઠવણ છે એની અંદર મેં આ આકૃતિની અંદર દર્શાવી. જો આ એક શૂન્ય પ્રકાશિત ચેમ્બર છે, આ એક લંબચોરસ બોક્સ દોર્યું ના રહ્યું એની અંદર. તો આ એફ એટલે ફિલામેન્ટ, ફિલામેન્ટ એટલે કોઇલ, ઇન્ડક્ટર કોઇલ એમ ગૂંચળું. આ એક નળાકાર છે જેમાં એક નાનું એક છિદ્ર હોય, કાણું હોય. આ નિકલનો સ્ફટિક છે. આ વર્તુળાકાર છે ને, એ વર્તુળાકાર ઉપર નીચે ખસી શકે એવું કલેક્ટર છે, એટલે એક જેતું ડિટેક્ટર, એ ડિટેક્ટ કરશે. અને એની સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કર્યું. ગેલ્વેનોમીટર પ્રવાહ માપશે, બરાબર. પછી આ જે ફિલામેન્ટ છે એની આવી રીતના પરિપથમાં જોડીને બેટરી સાથે જોડ્યું, એ લખ્યું ALT એટલે લો ટેન્શન. ફિલામેન્ટને નીચો વોલ્ટેજ આપવામાં આવ્યો છે. પછી આ 2 વચ્ચે જો આ એક છેડો મેં અહીંયા જોઈન્ટ કર્યો છે અને અહીંયાથી એક છેડો અહીંયા જોઈન્ટ કર્યો છે, અહીંયા લખ્યું HT એટલે હાઈ ટેન્શન, એટલે અહીંયા વધારે વોલ્ટેજ આપવાના છે, અહીંયા ઓછા વોલ્ટેજ આપવાના છે. હવે જો કાર્ય આ જે ફિલામેન્ટ છે ને ગૂંચળું એને બેટરીની મદદથી ઓછો વોલ્ટેજ આપશો એટલે એમાં પ્રવાહ પસાર થાય છે. હવે આ ફિલામેન્ટ ટંગસ્ટનમાંથી બનાવેલો હોય અને એના ઉપર બેરિયમ ઓક્સાઇડનું આવરણ ચડાવેલું, એટલે આમાંથી પ્રવાહ પસાર થાય એટલે ટંગસ્ટન ગરમ થાય. બલ્બની અંદર જે વાયર હોય ને ટંગસ્ટનનો હોય એટલે એ બલ્બ ગરમ થાય છે, કારણ કે એનો અવરોધ ઘણો બધો વધારે. એટલે આ ગરમ થાય છે ને એટલે બેરિયમ ઓક્સાઇડમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આપણે જોઈ ગયા ઇલેક્ટ્રોનનું 3 રીતના ઉત્સર્જન થાય, એક તો ફોટો ઇલેક્ટ્રિક, એક ગરમ કરવાથી અને એક વિદ્યુત ક્ષેત્ર લાગુ પડવાથી. તો આમાં એક રીત જ છે, આ ગરમ થાય. આ 2500-3000 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ થાય ટંગસ્ટન, એટલે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન છે ને આમ ગતિ કરાવવામાં આવે. તો ગતિ કરાવવા માટે આ આપ્યું હાઈ ટેન્શન. જો શું કર્યું છે, આ ઇલેક્ટ્રોન અહીંથી જેવા ઉત્સર્જિત થયા એને આપણે આમ ગતિ કરાવી છે તો આ બાજુ ધન વોલ્ટેજ હોવો જોઈએ. તો આ બાજુ ધન વોલ્ટેજ જ છે. જો આ છેડો ક્યાં આવે છે અને આ છેડો ક્યાં આવે, આ વોલ્ટેજ મોભરો, આ બેટરીના છેડાનો વોલ્ટેજ છે એ જોઈજો ઉલટા દર્શાવ્યા આની અંદર. આ ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરાવવાની, એટલે આ નળાકારને લાગુ પાડેલ વોલ્ટેજ કેવો રાખવો જોઈએ? ધન. આ ધન રાખવાનો છે એટલા માટે આ છેડો કેવો હોવો જોઈએ? ધન. એટલે આ ધન વોલ્ટેજ આ બનાવ વેરિયેબલ ધન વોલ્ટેજ એટલે વધારે ઓછો કરી શકાય એવો. આ ધન વોલ્ટેજ અને આ છેડો આ ઋણ વોલ્ટેજ.
એટલે શું કરશે, આ ઇલેક્ટ્રોનને અપાકર્ષી બળ લગાડશે, આકર્ષી બળ લગાડશે એટલે ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરવા મળશે. ઉત્સર્જાય એટલે ઇલેક્ટ્રોન આમ ગતિ કરવા મળશે. ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એ આ નળાકારના સૂક્ષ્મ છિદ્રવાળા નળાકારમાં જ પસાર કરવામાં આવે એટલે સીધે સીધા ગતિ કરે, આડાવડા ગતિ ન કરે. ઇલેક્ટ્રોનનું કિરણાવલી બની જાય, બીમ બની જાય. એ ગતિ કરતા ઇલેક્ટ્રોન સીધા નિકલના સ્ફટિક સાથે અથડાય. હવે નિકલના સ્ફટિક સાથે અથડાય એટલે અહીંયાથી બધી બાજુ વિખેરણ થાય, એનું પ્રકીર્ણન થાય. ઇલેક્ટ્રોનનું નિકલ વડે શું થાય, પ્રકીર્ણન, વિખેરાઈ જાય. આ મેં આકૃતિ દર્શાવ્યું કે આ ઇલેક્ટ્રોન આમ જ ન આવે, આમ આવશે, આમ આવશે, આમ આવશે, આ બાજુ જાય છે, ઉપર જાય છે. જેવા નીચે આવે એવા જ ઉપર જાય. બરાબર કે પાણીનો ધોધ છે આમ નીચે લાદી ઉપર પડે એટલે કેમ વિખેરાઈ જાય. એવી રીતના ઇલેક્ટ્રોનનું બીમ છે આના ઉપર ભટકાય છે અને બધી દિશામાં વિખેરણ થાય છે. કઈ દિશામાં કેટલા ઇલેક્ટ્રોન ગયા એ માપવા માટે આ કલેક્ટર ને ગેલ્વેનોમીટર છે. કે આ બાજુ ઇલેક્ટ્રોન આવ્યા, હાલો આ ખૂણો છે 45, હાલો 45 અંશના ખૂણે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, તો તમારે શું કરવાનું, ગેલ્વેનોમીટરનો પ્રવાહ જોવાનો. આ ઇલેક્ટ્રોન આવશે, ઇલેક્ટ્રોન આમ આવશે એટલે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થાય છે. જેમ વધારે ઇલેક્ટ્રોન આવશે વધારે પ્રવાહ પસાર થાય છે, ઓછા ઇલેક્ટ્રોન આવશે ઓછો પ્રવાહ પસાર થાય. એટલે આ પ્રવાહ ઉપરથી ખબર પડે કે આ બાજુ આટલા ઇલેક્ટ્રોન આવ્યા છે, આ બાજુ આટલા. વળી આ સ્લાઇડિંગ છે, તમે આને ઉપર નીચે ખસેડી આપો. અહીંયા લઈ લ્યો, અહીંયા પ્રવાહ કેટલો આવ્યો, અહીંયા કેટલો આવે, અહીંયા કેટલો આવે. જ્યાં પ્રવાહ વધારે અહીંયા ઇલેક્ટ્રોન વધારે આવે, જ્યાં પ્રવાહ ઓછો અહીંયા ઇલેક્ટ્રોન ઓછો આવે. બરાબર, આ આખી આખીની પ્રાયોગિક ગોઠવણ છે. હવે એને બે પેરામીટર એટલે બે ગુણધર્મના સંદર્ભમાં એને અવલોકન કર્યું. તો કયા કયા બે ગુણધર્મો, તો એક તો પ્રક્રિયણ કોણ, આ જે દર્શાયો થીટા, પ્રક્રિયણ કોણ. એટલે જુદા જુદા પ્રક્રિયણ કોણે કેટલા કેટલા ઇલેક્ટ્રોનનું પ્રક્રિયણ થયું, આ બાજુ કેટલા, આ બાજુ કેટલા, આ બાજુ કેટલા, એટલે ખૂણો બદલાતો જાય. જુદા જુદા ખૂણા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા. અને બીજું પ્રવેગિત વોલ્ટેજ એટલે હાઈ ટેન્શન વોલ્ટેજ. આ જે બેટરીનો વોલ્ટેજ છે ને એ બેટરીનો વોલ્ટેજ, એ કેટલા બેટરીનો વોલ્ટેજ માટે કઈ રીતના ગતિ છે એ આપણને જોવા મળી છે, એના આધારે તેને અવલોકન કર્યું. બરાબર, એટલે હવે આ જે પ્રવેગિત વોલ્ટેજ છે એ પ્રવેગિત વોલ્ટેજ જુદો જુદો એને લાગુ પાડ્યો અને બધા માટે એને અવલોકન કર્યું. તો એ પ્રવેગિત વોલ્ટેજનું મૂલ્ય સામાન્ય રીતે પ્રવેગિત વોલ્ટેજ હાઈ ટેન્શન વોલ્ટેજ, આ વીની રેન્જ એને 44 થી 64 વોલ્ટ લગીને રાખી. એટલે આટલી રેન્જની અંદર એને અવલોકન મેળવા 44 થી 68 વોલ્ટ. એટલે દાખલા તરીકે આ બેટરીનો વોલ્ટેજ પહેલાં 44 રાખ્યો, એટલે અહીંયાથી તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય જ છે. અહીંયા 10, 15, 20 વોલ્ટ રાખ્યા હોય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય 44 વોલ્ટથી આમ પ્રવેગિત ગતિ કરશે. અહીંયા અથડાય છે, હવે અથડાયેલા ઇલેક્ટ્રોન બધી દિશામાં જાય છે. હાલો 44 વોલ્ટ લાગુ પડ્યા ત્યારે 10 અંશે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, 25 અંશે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, 40 અંશે આમ નીચે આમ ખૂણો વધતો જાય. બરાબર, તો કેટલા અંશે કેટલા કેટલા ઇલેક્ટ્રોન આવ્યા છે એ અવલોકન મેળવવામાં આવે. અને જુદી જુદી દિશામાં જે પ્રક્રિયણ પામતા ઇલેક્ટ્રોનની તીવ્રતા એટલે સંખ્યા નોંધવામાં આવે. પ્રક્રિયણ પામતા ઇલેક્ટ્રોનની તીવ્રતા, તીવ્રતા એટલે સંખ્યા. એટલે ખાસ કરીને એને આ બે વચ્ચે અવલોકન મેળવા, તીવ્રતા વિરુદ્ધ થીટા, કે કયા ખૂણા માટે કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોનનું પ્રક્રિયણ થાય. ક્યારે, તો 44 વોલ્ટ માટે. હાલો પછી વળી પાછા શું કર્યા, 44 ના 50 કરી નાખો, વળી ફરીથી રિપીટ કરવાનો પ્રયોગ. આ બેટરીનો વોલ્ટેજ કરી નાખો 50, વળી પાછા ઇલેક્ટ્રોન જે અહીંયા આવશે અથડાઈને બધી દિશામાં પ્રક્રિયણ થાય. જો 44 જે ઇલેક્ટ્રોનને ગતિ કરી હોય એના કરતાં 50 ઝડપથી ગતિ કરે એટલે ઇલેક્ટ્રોનનો વેગમાન બદલાઈ જાય. 44 વેગમાન મળે એના કરતાં 50 માટે વેગમાન વધારે મળશે અને વોલ્ટેજ સાથે તરંગ લંબાઈમાં ફેરફાર થાય. આવું સૂત્ર આપણે દ બ્રોગલીની અંદર મેળવી ગયા હતા કે H/P ઇલેક્ટ્રોનને વોલ્ટેજ માટેનું સૂત્ર કંઈક આવું હતું, 1.227 નેનોમીટરના છેદમાં વર્ગમૂળમાં V. આવી આપણે કંઈક ગણતરી કરી હતી.
મેં તમને બીજો પ્રશ્ન જેવો કીધો, દ અવરોકલાની તરંગ લંબાઈ સૂત્ર લખો, તેના પરથી પ્રવેગિત વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનું સમીકરણ મેળવો. બરાબર. હવે આ સ્થિતિની અંદર તમે જો તો જો જુદો જુદો વોલ્ટેજ રાખો એટલે તરંગ લંબાઈ બદલાઈ જાય. 44 વોલ્ટેજ માટે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપે તરંગ લંબાઈ બીજી હોય તો વળી 50 માટે બીજી હોય. બરાબર. એટલે વર્તણૂક છે તમારી શું થાય છે, ધીમે ધીમે બદલાતી જાય છે. તો આ સ્થિતિની અંદર વળી પાછું 50, 54, 60, 64, 68 આવી રીતના અલગ અલગ વોલ્ટેજ આપીને આટલા રેન્જની અંદર જુદા જુદા વોલ્ટેજ આપીને વળી પાછું પ્રયોગ તો આ જ કરવાનો. આપેલ ખૂણા માટે જુદા જુદા પ્રક્રિયા કોણ માટે તીવ્રતા કેટલી, વળી જુદા જુદા પ્રક્રિયા કોણ માટે તીવ્રતા કેટલી છે. બરાબર. તો એની અંદર એવું એનું પ્રાયોગિક પરિણામ જોવા મળ્યું કે જ્યારે V બરાબર 54 વોલ્ટ રાખ્યા, એટલે આ પ્રાયોગિક વોલ્ટેજ કેટલો રાખ્યો, 54 વોલ્ટેજ. અને ત્યારે જે જુદી જુદી દિશામાં ઇલેક્ટ્રોનનું પ્રક્રિયન થાય છે, તો કઈ દિશામાં ઇલેક્ટ્રોનનું પ્રક્રિયન કેટલું થાય છે, બધી દિશામાં સરખું પ્રક્રિયન થાય ઓછું. ત્યારે જોવા મળ્યું કે થીટા બરાબર 50 અંશે પ્રક્રિયન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ છે. આવું અવલોકન મળ્યું. એટલે બધા માટે અલગ આવશે. 44 માટે આ 50 એની જગ્યાએ દાખલા તરીકે બીજો ખૂણો આવતો હોય, 52 આવતો હોય, વળી 50 માટે 52 એની જગ્યાએ 56 આવે, 46 આવે. બરાબર. એટલે એક દિશામાં પ્રક્રિયન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એમ કહેવાનો મતલબ. હવે સામાન્ય રીતે જો ઇલેક્ટ્રોન કણ સ્વરૂપે હોય, જો સમજો તો કણ સ્વરૂપે હોય ને તો બધી દિશામાં કણનું વિખેરણ એક સરખું થાય. એટલે બધી દિશામાં પ્રક્રિયન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, જોઈજો. પણ તમને પરિણામ એવું મળ્યું કે એક દિશામાં જો 50 અંશે પ્રક્રિયન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. ક્યારે? આટલો વોલ્ટેજ રાખ્યો ત્યારે. તો જો 50 અંશે પ્રક્રિયન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તો કણ હોય તો એવું ન થાય. કણમાં તો ગમે એ બધી દિશામાં હરખા જ વિખેરણ થાય. દાખલા તરીકે તમે રેતીની ધારામ છે એ વ્યવસ્થિત સમતલ સપાટી ઉપર કરો છો તો અહીંયાથી અથડે રેતીના બધા કણ બધી દિશામાં હરખા જ વેચાય, વધારે ઓછા થાય નહીં. કારણ કે રેતીના કણ એટલે દ્રવ્ય, એ કણ સ્વરૂપે છે. બરાબર. તો આ ઇલેક્ટ્રોનની દ્રવ્ય છે. જો ઇલેક્ટ્રોન દ્રવ્ય હોય ને તો બધી દિશામાં ઇલેક્ટ્રોનનું વિખેરણ સરખું થાય. આ દિશામાં જેટલા ઇલેક્ટ્રોન 500 ઇલેક્ટ્રોન આવતો તો અહીંયા 500 આવે, અહીંયા 500 આવે, અહીંયા 500 આવે. પણ પ્રયોગનું પરિણામ એવું મળ્યું છે કે આ 50 અંશનો સમજી લો ખૂણો છે તો અહીંયા ઇલેક્ટ્રોન છે 800 આવે છે, પછી અહીંયા 200 આવે છે, તો અહીંયા વળી 50 આવે છે, તો અહીંયા વળી 400 આવે. એટલે એક દિશામાં ઇલેક્ટ્રોન વધારે છે, બીજે બધે એના કરતાં કેવા છે, ઓછા છે. આટલા વોલ્ટેજ માટે આટલા એ ઇલેક્ટ્રોન વધારે મળ્યા. આવું ત્યારે થાય કે ઇલેક્ટ્રોનનું પ્રક્રિયન નહીં પણ ઇલેક્ટ્રોનનું વિવર્તન થતું હોય. વિવર્તન તરંગનું થાય, કારણ કે પ્રકાશનું કિરણ આમ જાય છે, અથડે આમ જાય. તો એવી રીતના પ્રકાશનું કિરણ હવે ઇલેક્ટ્રોનનું કિરણ ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે લ્યો ને તો આવું થાય. એટલે આ નિકલના સ્ફટિક વડે ઇલેક્ટ્રોનનું શું થાય છે, વિવર્તન થાય છે. આ દર્શાવે છે કે નિકલના સ્ફટિક વડે ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય છે. આ વધુ મળવાનું કારણ જ વિવર્તન. બધી દિશામાં હરખા મળ્યા હોત તો પ્રકીર્ણન, એકાદી દિશામાં વધારે ઓછા મળ્યા એટલે વિવર્તન. વિવર્તન એટલે શું? તો વિવર્તનની અંદર વ્યતિકરણની અસર છે. આમાં તમે જોઈ ગયા સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ, બે તરંગો સંપાત થાય ને એટલે ક્યાંક તીવ્રતા વધે, ક્યાંક તીવ્રતા ઘટે. ઓલા શૃંગ સંપાત થતા હોય તો કંપ વિસ્તાર વધતો હતો, શૃંગર સંપાત થતો હોય કંપ વિસ્તાર ઘટતો. તો શૃંગ સંપાત થાય એટલે સહાયક વ્યતિકરણ થાય, તીવ્રતા વધે. તો આની અંદર એવું થાય, વિવર્તનને કારણે સહાયક વ્યતિકરણ થાય એટલે અહીંયા તીવ્રતા વધારે મળે છે. એટલે તો વ્યતિકરણ તો તરંગની અસર છે, તરંગ પ્રકાશશાસ્ત્રની અસર છે. એટલે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે છે. બરાબર. જુદા જુદા વોલ્ટેજ માટે આ ખૂણો બધાને જુદો જુદો આવશે. કેમ? કારણ કે જુદા જુદા વોલ્ટેજ માટે આ તરંગ લંબાઈ જુદી જુદી આવવાની છે. જુદી જુદી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું વિવર્તન જુદી જુદી રીતે થાય. એટલે વિવર્તનની માત્રા બધા અલગ અલગ ખૂણા માટે કેવી મળે તમને? જુદી જુદી. હવે આનું અંદર જે
વિવર્તનથી ઇલેક્ટ્રોનનું વ્યતિકરણ થાય એની તરંગ લંબાઈ માપવામાં આવી. તો આ તરંગ લંબાઈ છે પ્રાયોગિક તરંગ લંબાઈ. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તો એ આટલી મળી 0.165 નેનોમીટર. આમાં જે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે છે જેનું આમાં વ્યતિકરણ વિવર્તન થયું, વિવર્તનથી વ્યતિકરણ, એ વિવર્તન થયેલા ઇલેક્ટ્રોનને તો તરંગ લંબાઈ હોય, એ તરંગ લંબાઈ કેટલી મળી? આટલી મળી. પ્રાયોગિક રીતે વ્યતિકરણ ઉપરથી ગણતરી કરેલ તરંગ લંબાઈ, આ સમીકરણ ઉપરથી નહીં. હવે તમે આ સમીકરણ ઉપરથી ગણતરી કરો એટલે સૈદ્ધાંતિક દ બ્રોગલી સમીકરણ ઉપરથી, તો ડી બ્રોગલી સમીકરણ પરથી તરંગ લંબાઈ આપણે લઈ આલો, એને લેમડા ડેશ કહી દઈએ. તમે શું થાય છે 1.227 છેદમાં વી કેટલા લેવાના? 54 વોલ્ટેજ લેવાના, આટલા નેનોમીટર. તો આ તમારી ગણતરી છે, એ ગણતરી મળે છે 0.167 નેનોમીટર. એટલે દ બ્રોગલીએ જે સૂત્ર આપ્યું ને એના ઉપરથી ગણતરી કરો ને તો આટલી તરંગ લંબાઈ મળે છે. અને આમાં જે ઓલો પ્રયોગ કર્યો અને એમાં ઓલું વ્યતિકરણ થયું એના ઉપરથી જે ગણતરી કર્યો તો આટલું મળ્યું. એટલે પ્રાયોગિક મૂલ્ય આટલું છે તરંગ લંબાઈનું, સૈદ્ધાંતિક મૂલ્ય આટલું છે. તો બે સરખું જ છે, જો નજીકમાં છે. આ 0.165 ને આ 167. એટલે સૈદ્ધાંતિક દ બ્રોગલીએ આપેલું સૂત્ર ઉપરથી ગણતરી, સૈદ્ધાંતિક મૂલ્ય અને ડેવિસન ગર્મરના પ્રયોગ ઉપરથી મળેલું પ્રાયોગિક મૂલ્ય બે નજીકમાં છે. એનો મતલબ એવો થયો કે દ બ્રોગલીએ જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંત સામાન્ય રીતે પ્રાયોગિક રીતે સાચો છે, એને પ્રાયોગિક સમર્થન સૌ પ્રથમ મળ્યું. એટલે દ બ્રોગલીનું જે તરંગ સ્વરૂપ છે, કોઈ પણ દ્રવ્યને તરંગ લંબાઈ હોય એનું તરંગ સ્વરૂપ હોય એનો સાબિતી માટેનો સૌ પ્રથમ આપેલો પ્રયોગ. ઇલેક્ટ્રોનનું સ્ફટિક વડે વિવર્તન, ત્યારે મેં એવું લખ્યું હતું જેવી રીતના એક્સ રેસનું સ્ફટિક વડે વિવર્તન થાય એવી રીતના ઇલેક્ટ્રોનનું વિવર્તન, એ આ જ પ્રયોગ. હવે ઇલેક્ટ્રોનનું જે વિવર્તન થાય છે, હવે આના પછી બીજા ઘણા બધા પાસે વારાફરતી પ્રયોગ સાવ થઈ ગયા, બરાબર. આની અંદર તો ઇલેક્ટ્રોનનું વિવર્તનની આપણે વાત કરી. પછી એવી રીતના જ વળી પાછું ઈસવીસન 1989ની અંદર જો આ ઈસવીસન 1927ની અંદરનો પ્રયોગ, 89ની અંદર વળી ઇલેક્ટ્રોનનું વિવર્તન મેળવ્યું, પણ આ પ્રયોગ ઉપરથી નહીં, સ્ફટિક વડે નહીં, પણ બે સ્લિટ વડે ઇલેક્ટ્રોનનું વ્યતિકરણ. બે સ્લિટ વડે ઇલેક્ટ્રોનનું વ્યતિકરણ. વ્યતિકરણ હજી આગળ આપણે જોવાનું છે, આખી ઘટના આપણે વ્યતિકરણ એટલે શું ખબર નથી, પણ તમારે સમજવાનું વ્યતિકરણ આવે ને તરંગની વાત હોય. એટલે ઇલેક્ટ્રોનનું વ્યતિકરણ થાય બે સ્લિટની મદદથી, એટલે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એની સાબિતી. પછી ઈસવીસન 1994ની અંદર આયોડિનનું વિવર્તન, આયોડિનના અણુનું વિવર્તન. હવે જો પહેલા કોનું આપણે વિવર્તન લીધું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે ને નાના નાનું દ્રવ્ય કહેવાય, કારણ કે મૂળભૂત દ્રવ્યમાં જ આવી જાય. મૂળભૂત દ્રવ્ય છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર, મૂળભૂત પાયાના કણ. પણ એમાં ઇલેક્ટ્રોન સૌથી ઓછું દળ ધરાવે, એટલે હાવ હલકામાં હલકા કણ કહેવાય. એટલે હાવ નાના નાના કણ છે એનું તરંગ સ્વરૂપ જલ્દી મળે, દળ વધારે હોય તો નહીં મળે. હવે આયોડિન છે તો આયોડિન તો અણુ છે, તો એમાં તો કેટલાય પ્રોટોન આવશે, ન્યુટ્રોન આવશે, એનું દળ તો ઇલેક્ટ્રોન કરતાં ઘણું બધું વધારે થાય. તો આવો વધારે દળ ધરાવતા આયોડિનના અણુ છે એની ગતિ કરાવી એનું તરંગ સ્વરૂપ મેળવ્યું, અને એનું શું મેળવવામાં આવ્યું? વિવર્તન મેળવવામાં આવ્યું. એટલે આવા જુદા જુદા પ્રયોગ થયા, જેના ઉપરથી પછી આપણને સમર્થન મળ્યું કે ડી બ્રોગલીએ જે રજૂઆત કરી કે કોઈ પણ દ્રવ્યને તરંગ સ્વરૂપ હોય એ તરંગ સ્વરૂપની સાબિતી પુષ્ટિકરણ થયું, બરાબર. એ તરંગ સ્વરૂપની સાબિતી સાથે સાથે એમાં અનિશ્ચિતતા તો છે જ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બોરનું સંભાવના અર્થઘટન, બરાબર, કે ગમે એ તરંગ લંબાઈ નથી, બોલું ગમે એવું તરંગ દોરી નાખશો તો ચાલશે નહીં. કોઈ પણ દ્રવ્ય હોય એને તરંગ સ્વરૂપ તમે લ્યો, એની તરંગ લંબાઈ તમે લ્યો, ત્યારે તેમાં થોડુંક સ્થાન અને થોડુંક વેગમાન અનિશ્ચિત હોય છે, કારણ કે સંપૂર્ણ રીતે એનું સ્થાન ત્યારે નક્કી થાય છે નહીં. એનું સામાન્ય એક સીધું જ કારણ કે આપણે જ્યારે તરંગ સ્વરૂપની વાત કરીએ છીએ ને ત્યારે એને ગતિ કરાવી છે ઝડપથી.
ઝડપથી ગતિ કરાવો એટલે જલ્દી એનું સ્થાન નક્કી થાય નહીં, બરાબર. એટલા માટે સ્થાનની અનિશ્ચિતતા આવશે, સ્થાન અનિશ્ચિત આવશે, એને અનુરૂપ થોડુંક વેગમાન અનિશ્ચિત હશે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર. એટલે આવી રીતના દ્રવ્યનું તરંગ સ્વરૂપ હોય એની સાબિતીનો સૌ પ્રથમ પ્રયોગ અને પછી બીજા ક્રમશઃ જુદા જુદા પ્રયોગ છે આપણને જોવા મળ્યા, બરાબર. એટલે દ્રવ્યનું જે તરંગ સ્વરૂપ જોજો, આ ચેપ્ટરની અંદર આપણે બે વાત કરી, વિકિરણનું દ્વૈત સ્વરૂપ એટલે વિકિરણના બે સ્વરૂપ અને દ્રવ્યના બે સ્વરૂપ. એટલે મુખ્ય ભાગ છે ને વિકિરણના બે સ્વરૂપનો છે, આગળનો ફોટોઇલેક્ટ્રિક અસર, લિનાર્ડનું અવલોકન, આઈન્સ્ટાઈનની સમજૂતી. પાછળનો ભાગ છે એમાં બે જ વિભાગ, એક તો આ પ્રયોગ જે બ્રોગલીએ તરંગ લંબાઈ આપી છે એની સાબિતી માટેનો ડેવિસન ધર્મનો પ્રયોગ, બરાબર. અને બીજું તો બીજાની અંદર દ્રવ્યનું તરંગ સ્વરૂપ, જેમાં બ્રોગલીએ તરંગ લંબાઈનું સૂત્ર આપ્યું, એના ઉપરથી જે ગણતરી આપી અને એ ગણતરીમાં વળી પછી કંઈક અનિશ્ચિતતા આવી કે એ બેની એક સાથે વેગમાનને સ્થાન નથી મપાતું, એટલે અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એટલે બે જ ભાગ આવે દ્રવ્યના તરંગ સ્વરૂપની અંદર, બરાબર. એટલે આવી રીતના કોઈ પણ દ્રવ્ય કે વિકિરણ છે એના બે સ્વરૂપ હોય છે, પણ જુદી જુદી સ્થિતિની અંદર ગમે એ દ્રવ્યની નથી. આમાં એવું થયું આપણે તરંગ સ્વરૂપ નથી, ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન છે ખૂબ ઓછું દળ ધરાવે છે અને ઝડપથી ગતિ કરીએ છે, એટલે કોઈ પણ દ્રવ્ય છે એ તરંગ સ્વરૂપ નથી. તો કોઈ પણ સ્થિતિની અંદર પ્રકાશ એ કણ સ્વરૂપ નથી, એટલે પ્રકાશનું ફોટોન સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બે અલગ અલગ સ્થિતિ, અલગ અલગ પ્રક્રિયા માટે, ઘટના માટે. દ્રવ્ય માટે દ્રવ્ય સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બે અલગ અલગ સ્થિતિની અંદર ખૂબ ઝડપથી ગતિ કરે છે, નાના કણ છે ત્યારે જ એને લાગુ પડશે, એ સિવાય લાગુ પડશે, બરાબર. બીજું ઉદાહરણ, હાલો ઉદાહરણ 2 ની અંદર સીઝિયમનું કાર્ય વિધેય વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, વર્ક ફંક્શન 50 સીઝિયમ માટે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગણતરીની અંદર તમારે આ ઉર્જા જે આપી છે વર્ક ફંક્શન એટલે ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટેની ઉર્જા, ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એને જૂલમાં ફેરવવાનું થાય. હાલો પછી એ સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. હાલો પહેલા વિભાગની અંદર કીધું છે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે μ0. હાલો એમ જ લખું, થ્રેશોલ્ડ આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 શોધવાનું કીધું છે. ચાલો બીજું બી, જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા, સ્ટોપિંગ પોટેન્શિયલ તમને આપ્યું 0.60 વોલ્ટ એટલે એટલા વોલ્ટેજ પ્રવાહ 0 થઈ જાય છે, જે ઋણ વોલ્ટેજ પ્રવાહ 0 થાય એ વોલ્ટેજ જેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત તમને આપી છે બી, સ્ટોપિંગ પોટેન્શિયલ એની કિંમત કેટલી છે? તો એને આપણે V0 વડે દર્શાવતા, કેપિટલ V0, 0.6 વોલ્ટ, 0.60 એટલે 0.6 વોલ્ટ, બરાબર. આટલા એ પ્રવાહ 0 થઈ જાય છે એ વોલ્ટેજ હોય. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. હાલો તમે જે પ્રકાશ આપાત કર્યો છે એની તરંગ લંબાઈ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધવાની કીધી. આપાત પ્રકાશની આવૃત્તિ એટલે મ્યુ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, થ્રેશોલ્ડ આવૃત્તિ μ0, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આવે, આ આવૃત્તિ હોય ત્યારે તરંગ લંબાઈ હોય, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તો લેમ્બડા 0, બરાબર. આવો બે વસ્તુ શોધવાની કીધી છે. પહેલી વસ્તુ તો કઈ છે જ નહીં, વર્ક ફંક્શન આપ્યું છે, આવૃત્તિ શોધવાની. વર્ક ફંક્શનનું સૂત્ર શું હતું? 50 બરાબર h μ0. 50 તો આપ્યા છે તમને, h તો અચળાંક છે. આ જ સૂત્ર તરંગ લંબાઈ સ્વરૂપે આવું લખાય, hc/λ0, કારણ કે પ્રકાશનો વેગ c બરાબર λf, લેમ્બડા ઇન્ટુ મ્યુ. આ μ0 લ્યો તો આ λ0 લેવાનું. તરંગ લંબાઈ સ્વરૂપે આ ફોટોનની ઉર્જાનું સૂત્ર, આ આવૃત્તિ સ્વરૂપે, બરાબર. હાલો પેલું જ આ સૂત્ર લઈને ગણતરી કરી નાખે. હાલો વર્ક ફંક્શન 50 બરાબર h μ0. આપણે શું શોધવાનું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ, સૂત્રનો કરતા જ બનાવો પહેલા. થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 બરાબર શું લખશું? 50 ના છેદમાં h. હાલો
50 ની કિંમત. હવે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં નહીં હાલે, આ ઉર્જા તમારે જૂલમાં મૂકવી પડે. કેમ જૂલમાં મૂકવી પડે? કારણ કે તમારો અચળાંક જૂલ સેકન્ડમાં છે, તો આની જૂલમાં જ મૂકવી પડે કિંમત. એટલે જૂલમાં આ કિંમત આવી થઈ જાય 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. આને 1.6 વડે ગુણી નાખો એટલે જૂલ. મૂકો કિંમત આલો 50 તો 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 છેદમાં પ્લાન્ક અચળાંકની કિંમત 6. તેના સાથે યાદ જ રાખવાની ગુણ્યા 10⁻34. હાલો આ બેનો ગુણોત્તર, આ બેનો ગુણોત્તર કેટલો મળે છે? તો એ ગુણોત્તર તમને મળે છે 5.56. 10⁻14 દર્શાવી છે એટલે ગુણોત્તર તો એટલું નહીં મળતો હોય, એટલે 0 પોઈન્ટ મળશે. ચલો ગુણોત્તર હું દર્શાવું 2.14 ગુણ્યા 1.6 ભાગ્યા 6.63. તો આ ગુણોત્તર મળે 0.5164 ગુણ્યા 10 ની ઘાત -34 ને અંશમાં લઈ લો +34 +34 -19. તો શું આવશે? 34 માંથી 19 જાય +15. હાલો એક સ્ટેપ જમણી બાજુ ખસી જઈ. જવાબ શું લખીએ? કાંઈ આવૃત્તિ μ0 બરાબર 5.164 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ. આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરો ને ત્યારે સીઝિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. થ્રેશોલ્ડ આવૃત્તિ મળી બરાબર. હાલો બીજા વિભાગની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપરથી આવૃત્તિ શોધવાની, એટલે તરંગ લંબાઈ શોધવાની. તો સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર યાદ કરવાનું પહેલા. ચલો સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર હતું EV0 બરાબર hν માઇનસ hν0. આવું આઇન્સ્ટાઈનનું જે સમીકરણ આપ્યું હતું, આઇન્સ્ટાઈનનું સમીકરણ, અને આના બરાબર આ બાજુ આપણે આવું લખતા હતા 1/2 mv², અથવા આમ લખતા હતા k મેક્સિમમ. 1/2 mv² મેક્સિમમ એટલે k મેક્સિમમ લખતા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. બરાબર આ સૂત્ર આવ્યું. હવે જો એની અંદર શું કીધું? તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધું. આ બાજુ આપણે જોવાનું નથી, ગતિ ઉર્જાની કઈ વાત નથી કરી. આ જોવાનું E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. સ્ટોપિંગ પોટેન્શિયલ તમને આપ્યું છે hν. આ h પ્લાન્ક અચળાંક. μ એટલે આપાત પ્રકાશની આવૃત્તિ. એ નથી ખબર તમારે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધવાની. જોઈજો તો આ સૂત્ર છે ને, આ આવૃત્તિના સૂત્રને તરંગ લંબાઈ સ્વરૂપે આમ લખાય hc/λ. આ μ એટલે c/λ માઇનસ આને તેમને રાખો. આ તો આપણે શોધી જ છે કિંમત 50. હવે આ સૂત્રની અંદર તમારી પાસે આ બધું પદ છે, તમારે આ કિંમત શોધવાની. બાકીની કિંમત છે થ્રેશોલ્ડ વર્ક ફંક્શન છે, h અને c અચળાંક, સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધું. હાલો આ સૂત્ર પહેલા આવૃત્તિનું લખો, પછી તરંગ લંબાઈમાં કન્વર્ટ કરો. EV0 બરાબર hν માઇનસ hν0. અહીં લખી નાખું. hν એટલે hc/λ અને hν0 એટલે વર્ક ફંક્શન 50. હાલો તો સૂત્ર આપણું આમ લખીએ કઈ ને EV0 બરાબર આની જગ્યાએ લખી નાખો તરંગ લંબાઈ. જો આવૃત્તિ શોધવાની હોય તો આ રાખવાનું એમને. તરંગ લંબાઈ કીધી એટલે તરંગ લંબાઈમાં લખવાનું. માઇનસ આ શું છે? તો વર્ક ફંક્શન 50. હવે આપણે જે કિંમત શોધવાની એને સૂત્રનો કરતા બનાવી નાખો. આપણે શું શોધવાનું? તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમડાની કિંમત. લેમડાના સૂત્રનો કરતા બનાવી. આ સૂત્રનો કરતા એટલે આ પદ આપણે આ બાજુ લઈ લઈએ. તો એક કામ કરીએ, આને આમ લઈ લઈ, આને લખીએ આ બાજુ. જો આને આ બાજુ લખવું એટલે આમ થાય ને hc/λ બરાબર. આને આ બાજુ લઈ લીધું, લખવું આ બાજુ EV0 માઇનસ આ બાજુ આવે એટલે +5 છે. હાલો હજી આપણે તરંગ લંબાઈને સૂત્રનો કરતા બનાવવાનો. તો હું વ્યસ્ત કરી નાખું એટલે આમ લખીએ કઈ લેમડાના છેદમાં hc બરાબર 1/EV0 + 50. હા
હવે HC ને આમ લઈ જાઓ તો તરંગ લંબાઈ લેમડા બરાબર HC છેદમાં EV0 પ્લસ 5 હાલો મૂકો કિંમત તો તરંગ લંબાઈ લેમડા બરાબર h એટલે પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 છેદમાં કિંમત તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવાની નથી જૂલમાં જ લખવાની છે હાલો પહેલા E એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું છે 0.6 હાલો પ્લસ 50 એટલે આ ગુણાકાર હવે ગુણાકાર હું ડાયરેક્ટ લખી નાખું જોઈજો 2.14 ગુણ્યા 1.6 તો ગુણાકાર હમણાં આપણે કર્યો તો ફરીથી કરી લઈ એટલે આપણે આમાં બે લાંબુ સ્ટેપ લખવું નહીં ગુણાકાર હતો 3.424 જો તમારી કિંમત આવી થઈ છે પહેલા એક સ્ટેપ લખી નાખ આમાં છે જ 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 આવું થાય ચાલો હવે તો લેમડા બરાબર ઉપરનો પહેલા ગુણાકાર કરવાનો નીચે ગુણાકાર કરીને સરવાળો કરવો પડશે 6.63 ગુણ્યા 3 6.63 ગુણ્યા 3 19.89 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 34 પ્લસ 8 34 માંથી 8 જાય માઇનસ 26 છેદમાં હાલો 1.6 ગુણ્યા 0.6 1.6 ગુણ્યા 0.6 તો 0.96 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19 પ્લસ હાલ આ બેનો ગુણાકાર 2.14 ગુણ્યા 1.6 2.14 ગુણ્યા 1.6 3.424 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19 ચાલો હવે નીચેનાનો પહેલાં સરવાળો હજી એકવાર કરવો પડશે તો લેમડા બરાબર ઉપરના એમને 19.89 ગુણ્યા 10 ની માઇનસ 26 છેદમાં હવે જો બેની ઘાત સરખી એટલે સરવાળો થઈ જાય નકર ઘાત પહેલાં સરખી કરવી પડે તો 0.96 વત્તા 3.424 તો 3.424 વત્તા 0.96 તો કિંમત તમારી આવશે 4.384 4.384 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19 હવે બેનો ગુણોત્તર તો લેમડા બરાબર 19.89 ભાગ્યા 19.89 ભાગ્યા 4.384 તો કિંમત તમારી આવશે 4.5369 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19 ને અંશમાં લઈ લો પ્લસ 19 માઇનસ 26 માંથી 19 માઇનસ 7 હાલો તો આ તમારી તરંગ લંબાઈ મળી ગઈ 4.5369 બે ડિજિટ લગી તમારે જવાબ લખવો હોય તો આને રાઉન્ડ ઓફ કરી નાખી તો આમ થઈ જાય હાલો લેમડા બરાબર એપ્રોક્સિમેટલી 4. 5 કરતાં મોટી સંખ્યા તો વધારો થાય 4.54 ગુણ્યા 10 ની માઇનસ 9 મીટર 10 ની માઇનસ 9 એટલે નેનોમીટર થઈ જાય આ તરંગ લંબાઈને આમ લખાય લેમડા બરાબર 4.54 નેનોમીટર આપાત પ્રકાશની તરંગ લંબાઈ આટલી ત્યારે તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આટલું મળશે એની અંદર પહેલા જાંબલી રંગની તરંગ લંબાઈ હાલો એ કેટલી આપી છે એને લેમડા 1 કહી દે 390 નેનોમીટર એટલે આપણે મીટરમાં ફેરવવું પડશે જવાબ આપણો મીટરમાં જ આવે પછી તો નેનોમીટર લખ્યા 390 નેનો એટલે 10 ની માઇનસ 9 મીટર પછી પીળા લીલાની સરેરાશ તરંગ લંબાઈ પીળા લીલા રંગની
સરેરાશ તરંગ લંબાઈ કેટલી લખી λ2 એ તમને આપી છે 550 નેનોમીટર એટલે એને આપણે લખી નાખી λ2 બરાબર 550 ગુણ્યા 10⁻9 જો 550 ગુણ્યા 10⁻9 એટલે 55 ગુણ્યા 10⁸ લખી શકાય બરાબર પછી ત્રીજી તમને આપી છે લાલ રંગ લાલ રંગની તરંગ લંબાઈ તો λ3 કિંમત આપી છે 760 નેનોમીટર તો શું લખશું λ3 બરાબર જો આમ ડાયરેક્ટ લખો 76 ગુણ્યા 10⁻8 760 ગુણ્યા 10⁻9 9માં એક ઉમેર નાખો +1 એટલે -8 મીટર આ ત્રણેયના ફોટોનની ઉર્જા હાલો એ તો પેલું જાંબલી રંગના ફોટોનની ઉર્જા એને હું કહી દઉં E1 બરાબર hc/λ1 h મ્યુ આવૃત્તિ હોય તો આ તરંગ લંબાઈ હોય તો આ મૂકો કિંમત હાલ h 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ જાંબલી રંગની 390 ગુણ્યા 10⁻8 ને લખશું 39 ગુણ્યા 10⁻8 -9 + 1 હાલો આ ગુણોત્તર કેટલો મળે છે તમને આપ્યો હોય તો લખી નાખી તો 5.10 આ ગુણોત્તર મળશે 5.10 ગુણ્યા 10⁻19 આ ઉર્જા તમારી જૂલમાં છે ફોટોની ઉર્જા આટલા જૂલ મળી હવે ફરજિયાત તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવાની જ આવશે કારણ કે તમને ટેક્સ્ટમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી છે હમણાં આપણે જોયું વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં હતું તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખી જો કામ થાય 5.10 ગુણ્યા 10⁻19 છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો ગુણવાના જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ભાગવાના હાલો આ ગુણોત્તર મળશે તમને 3.19 કેટલો મળશે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ આ કેની ઉર્જા મળી જાંબલી રંગના ફોટોનની ઉર્જા આટલી એવી રીતના હજી પાછી બે ગણતરી કરવાની આવશે બરાબર એ ગણતરી આપણે પછી હવે કરશું કારણ કે સાહેબ આના પછી સાહેબનો લેક્ચર છે હવે ટૂંકમાં ગણતરી આની જેમ કરવાની થાય બધામાં સૂત્ર λ2 λ3 એ રીતના લેવાનું થાય છે બરાબર